આમ આદમી પાર્ટી કાલે 65માં સ્થાપના દિવસની અનોખી રીતે ઉજવણી કરવા જઈ રહી છે। આમ આદમી પાર્ટી કાલે આખા 182 વિધાનસભા ગુજરાતમાં પ્રતિક ઉપવાસ કરશે, જેમાં હજારો કાર્યકરો જોડાશે। પ્રતિક ઉપવાસમાં ગુજરાત પ્રભારી ગોપાલ રાય અને પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ઉપસ્થિતિમાં અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર લોકસભા વિસ્તારના આમ આદમી પાર્ટીના કાર્યકરો આવતીકાલે સાંજે 7 કલાકે ઉપવાસના પારણા કરશે અમદાવાદના બાપુનગર ખાતે। અને ત્યારબાદ પરિવર્તન સંકલ્પ સભા યોજાશે, જેમાં પહેલગામમાં મૃત્યુ પામેલ ભારતીયોની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવશે અને આગામી દિવસોમાં આમ આદમી પાર્ટી દ્વારા આગામી રોડમેપની જાહેરાત કરવામાં આવશે। આવતીકાલે 1 મે છે। 1960માં ગુજરાતની સ્થાપના થઈ હતી અને આવતીકાલે ગુજરાત રાજ્યનો 65મો સ્થાપના દિવસની ઉજવણી થઈ રહી છે। છેલ્લા 65 વર્ષમાં ગુજરાતમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે, એમાં આમ આદમી પાર્ટી આવતીકાલે ગુજરાતની પ્રજાની સુખ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે એક દિવસના પ્રતિક ઉપવાસ કરવા જઈ રહી છે। આખા રાજ્યની 26 લોકસભા વિસ્તાર અને 182 વિધાનસભામાં આવેલા તાલુકા અને મહાનગરોના દરેક વોર્ડમાં અને નગરના વોર્ડમાં આવતીકાલે આમ આદમી પાર્ટીના કાર્યકરો પ્રતિક ઉપવાસ કરશે અને સાંજે ઉપવાસના પારણા કરીને ત્યાં ગુજરાતની સુખ, સમૃદ્ધિ અને સલામતી માટે પ્રાર્થના કરશે। અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ અને ગાંધીનગર લોકસભા એમ 3 લોકસભાના કાર્યકરો એકઠા મળીને આવતીકાલે બાપુનગર ખાતે સવારેથી સાંજે પ્રતિક ઉપવાસ કરશે અને સાંજે 7 વાગે એ પારણા કરીને ઉપવાસ છોડશે અને ત્યારબાદ ત્યાં પરિવર્તન સભા યોજાશે। ગુજરાતમાં સત્તાના પરિવર્તનના લક્ષ્ય સાથે આમ આદમી પાર્ટી આવતીકાલે ગુજરાતમાં દરેક તાલુકા મથકે પરિવર્તન સભા યોજશે, એની જાહેરાત કરશે। સાથે સાથે પહેલગામમાં જે ભારતીય નાગરિકોએ પોતાના જાન ગુમાવ્યા છે, એ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। આ રીતે પરિવર્તનના સંકલ્પ સાથે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતમાં 1 મેથી કાર્યક્રમોની શરૂઆત કરવા જઈ રહી છે। કાલે ગુજરાતનો સ્થાપના દિવસ છે। 1 મે 1960ના દિવસે ગુજરાતની રાજ્યની રચના થઈ હતી। તેનો 65મો સ્થાપના દિવસ આવી રહ્યો છે। આમ આદમી પાર્ટી આ માટે ગુજરાતની સુખ સમૃદ્ધિ માટે કાલે પ્રતિક ઉપવાસનું આયોજન કરેલ છે। તો ગાંધીનગર શહેરમાં અને ગાંધીનગર ઉત્તર વિધાનસભામાં અલગ અલગ વિસ્તારોમાં ગાંધીનગર શહેરના મ્યુનિસિપાલિટીના 8 વોર્ડોમાં પ્રતિક ઉપવાસ કાર્યકર્તાઓ કરશે અને એમના મોહલ્લામાં વસ્તીને કાર્યકર્તાઓને ભેગા કરી ઉપવાસ કરી સાંજે પારણા કરશે।